ગઈ છે ને ભાઈ, ભૂખ લાગી ગઈ છે ગજબ. પાછા આમ બસમાં બેહે ને એટલે આમ ઉલ્લેવાલે થાય એવું થાય, એટલે આમ ઉલટી રેકું થવાનું. તો જય માતાજી મિત્રો, જય બાબાજી રામ. ફરી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં જઈશો ભાઈ? આપણે પણ મજામાં જ છીએ. તો સવારના વાગી ગયા છે 10 નો ટાઈમ થઈ ગયો છે, 10 વાગ્યાનો. નિશાળી આવી ગયા છે અને છે ને ભાઈ ગાને વાસડો આવેલો છે, તો અહીં બાંધી દીધો છે. મસ્ત છે કા પ્રતિક? સારો છે વાસડો. અને 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે આજમાં છે ને ભાઈ ફરવા જવાનું છે ને, એટલે થોડું ઘણું મોડું થઈ ગયું છે એવું લાગે છે. ઋતુભાઈ આવે છે, હજી આવશે પછી પાછું જવાનું છે મવા, અને મવાથી પછી પાછું જવાનું છે જેતપુરથી પછી કાલમાં પાછું આપણે જુનાગઢ જવાનું છે. તો અત્યારમાં હે ને ભાઈ ઋતિકભાઈ આવે ને એટલે પછી નીકળીએ, કારણ કે 10 વાગી ગયા છે. આપણે પાછું બસમાં જવાનું છે, એટલે 12 વાગ્યાની બસનો ટાઈમ છે. તો ત્યાં 12 વાગ્યે નહીં પૂગે ને તો બસ વહી જાય, એટલે થોડીક ઉતવાળ રાખી, થોડીક શું કહેવાય કે કયા કરી, એટલે કામકાજ છે એ આપણું પતી જાય એટલે પછી નીકળીએ. ઋતિકભાઈ હજી વેજોતરી છે, એ આવે પછી આપણે પાછું અહીંથી અમારે જવાનું છે. તો મોડું થઈ જવાનું છે આજમાં. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નિશાળી આવી ગયા છે. હા હાર્દિકભાઈ, કેટલા વાગી ગયા? 10 વાગ્યા જવાનું હોય. 5 વાગ્યા નિહાળી છે ને, તિલક બિલક કરીને આવી જાય છે. પ્રતિકભાઈ તમે કેમ તિલક ને કર્યું? સાંડલો કરીને આવવાનું કાલથી. ઓલા ભાઈબંધે સાંડલો ને કર્યો હતો, હાર્દિકે સાંડલો કરી નાખ્યો છે. તો બસ ભાઈ ઋતિકભાઈ આવે ને એટલે નીકળીએ આપણે. તો 10:30 નો ટાઈમ થઈ ગયો છે ભાઈ, અને ઋતિકભાઈ હજી આવ્યા નથી, એટલે આપણે છે ને ડાયરેક્ટ વાડીએ વયા જઈ ત્યાંથી પછી આવે ને એટલે ડાયરેક્ટ નીકળી જાવ, કારણ કે 10:30 નો ટાઈમ થઈ ગયો છે. આપણે હજી ગામમાં થોડું ઘણું કામ છે, તો 11 વાગી જવાના છે. હાલો બા અમે ભાગી. હાલો તો હવે ભાગી બા. હવે જુનાગઢ પૂગી ફોન કરશું તમને. જુનાગઢ પૂગીને પાછા ફોન કરજો અશ્વિનને એમ. હા તે વાંધો ને. હાલો પગે લાગી. હવે ભાઈ છે ને જો 10:30 નો ટાઈમ થઈ ગયો છે. હાલો બધાને પગે લાગી દીધા છે, બા ને મારા પપ્પા ને મારા ભાભી ને બધાને. તો હવે ભાઈ જુનાગઢ જઈ આપણે થઈ જવાનું છે આજમાં પાછું મોડું. કમ્પ્લીટ મિત્રો ભાઈ 11:30 નો સમય થઈ ગયો છે, અને ઋતિકભાઈ ને થઈ ગયું છે મોડું, એટલે ડાયરેક્ટ આપણે ગામમાં આવીએ. ગામમાંથી નીકળી ગયા છીએ. તમને ખબર છે પાછી 12 વાગ્યાની બસ છે આપણે. જો મોડું થઈ જાય ને તો પાછી બસ થઈ જાય તો પાછું આપણે કેમ પૂછશું ને એ તો હવે આપણને જ ખબર છે. એટલે ફટાફટ નીકળી ગયા છીએ, મવા પૂકી જઈ નગર બસ થઈ જાય પાણી. તો કમ્પ્લીટ મિત્ર ભાઈ મવા પૂકી ગયા છે, અને 11:30 નો ટાઈમ થઈ ગયો છે. હજી બસ આવી નથી. આપણને મૂકવા આવ્યા હતા નરસિંહભાઈ, કારણ કે ગાડી લઈને આવવું પડે એમ હતું કે રિક્ષામાં આવી તો વાર લાગી જાય. રિક્ષા વાળાને કોઈ નક્કી થોડું હોય કેટલા વાગે આવે અને કેટલા પેસેન્જર બેહાડે. હવે છે ને ભાઈ મવા પૂકી ગયા છે, અને નરસિંહભાઈ હમણાં આગળ ગાડી લઈને નીકળશે. અને હજી આપણે વિશાલભાઈની આવે છે, વાર લાગી જાય હજી. એ આવે છે ઘરેથી. હવે બેઠા છીએ, બસ આવે એટલે પછી નીકળી. વાહ તો કમ્પ્લીટ મિત્રો ભાઈ 1 વાગ્યાનો સમય થઈ ગયો છે. હજી તોરણિયાવાળી બસ આવી નથી. બધા આવી ગયા છે. ઋતિકભાઈ આવ્યા હતા આપણી, અમારા ગટુભાઈ અને વિશાલભાઈ ગયા છે, પૂછવા ગયા છે ત્યારે બસ આવશે. હવે ને જ આવું. હવે ભાઈ તો કમ્પ્લીટ મિત્રો ભાઈ તોરણિયાવાળી બસ આવી ગઈ છે. હા છે ને ભાઈ જગ્યા બદલાવે છે ગાય ગા. અહીંયા બે ઘડી આમ જાય બસ કેમ આખી એની હોય. એક ભાઈ આમ બેઠો છે
અને હું ને ઋત્વિકભાઈ જો ભાઈ અહીંયા બેઠા આપણે શાંતિથી આપી દીઘા કોટલી હિસાબ કરી. આ ભાઈ ને અમારે હક ને થતું બસ છે ખાલી હાવ જો તમે. ટિકિટ આવી ગઈ છે ભાઈ, આવી જા. હવે નીકળી ગયા છે આપણે મહુવાથી. ટિકિટ લઈ લીધી છે, ટિકિટને હાંસવી પડશે. આગળ ચેકિંગ છે. આપણે આની પહેલાના બ્લોગમાં તમને ખબર છે હું ને અનિલભાઈ આવ્યા હતા તેથી ચેકિંગ આવ્યું હતું. તો આમાં ટિકિટ અત્યારે ભાઈ હાંસવી જરૂરી છે. હવે નીકળી ગયા છીએ મહુવાથી ભાઈ. આપણે એક રોડ આવ્યો ને અહીંથી આપણને ઠેકા દીધા ઉપર ઠેઠ. બસ વિશાલભાઈ કહેતા હતા કે પાછળ બેહવું રવા જોઈએ એમ. ભાઈ એમાં એવું છે કે ભાઈ આપણે ચારે ચાર અમે હારે છીએ તો પાછળમાં આવે ને ભાઈ ચારે એક હારે બેસી જઈએ એટલા માટે આપણે કીધું. પણ હવે ભાઈ પાછળ થોડા હાજર બહુ કરે છે હા ઋતિકભાઈ. હા જો મસાલા બધા આરામમાં તો લાગી ગયા છે ભાઈ. તો કમ્પ્લીટ મિત્ર ભાઈ વિજયપડી ભોગી ગયા છીએ આપણે. પાછળ બેઠા નથી બહુ રોડા આવે છે. રીલ શૂટિંગનું કામ ચાલુ છે અહીંયા. લઈ લેજો પાણી દીધા છે પૈસા. હું કેશવ હેલો. આ ભાઈને શું છું ખબર તમને? એક તો ભાઈ વધારે પડતા રોદા આવે છે અને એ ભાઈને છે ને પાછા આમ બસમાં બેસે ને એટલે આમ ઉલ્લેવાલે થાય એવું થાય. એટલે આમ ઉલટી રેકું થવાની આમ શક્યતા મોળો જેવું થાય છે. બાકી આ અમને કોઈને કાંઈ થતું નથી. પેટ પૂજા કરવી છે ને એની ચિંતા છે ભાઈ. હવે ભૂખ લાગી છે ગજબ લેવાની.
વરસાદ જોવો તમે વાદળા અંધારેલા છે ચાલુ પણ હતો અને બગસરા પૂગી ગયા છે ભાઈ આપણે રોજા ખાઈ ગઈ છે ને ભાઈ ભૂખ લાગી ગઈ છે ગજબ પાણી જોવો ભાઈ તમે બગસરા આવી ગયા છે અને કેટલા વાગ્યા ખબર 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે પાણી જોવો તમે પાણી આવે જોરદાર એન્ટ્રી થઈ ગઈ છે બગસરામાં વરસાદ છે ભાઈ કમ્પ્લીટ મિત્રો બગસરાથી નીકળી ગયા છીએ થોડો ઘણો નાસ્તો કર્યો છે ભૂખ હવે બહુ કંઈ છે નહીં વાંધો નથી એવું આપણે હવે પાછા દેવકી આવશે ભાઈ હજી તો 40 થી 45 કિલોમીટરનું અંતર છે ભાઈ આવે તો સારું બસ થાકી જા બેટો હા रहा नहीं जाता પોપટ થઈ ગયો દેવકી આવી ગયું છે ભાઈ જો તમે ભાગવું છે ડાયરી જેતપુરમાં એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ ને વરસાદ આવી ગયો છે ને આપણને આ બધા લેવા આવી ગયા છે જસુભાઈ વિજયભાઈ અશોક ને બધા આવી ગયા છે અનિલભાઈ આવ્યા છે હા 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ જેતપુરથી માઇન્ડ થઈ ગયા વરસાદ ચાલુ છે હજી હવે જઈશું ભાઈ